દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના સુપચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવારના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણીવાર એવું થતું હોય છે કે રાત્રે ઊંઘમાં આપણને અજીબોગરીબ વસ્તુઓ દેખાતી હોય છે, એ પ્રકારના સપનાઓ આવતા હોય છે અને તરત જાગી જવાતું હોય છે. તો તેના પાછળનું કારણ શું છે તેને લઈને આજે ચર્ચા કરીશું. સાથે જ અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને દિલથી અભિનંદન. વાલા દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય શ્રી રામ. કાલનો દિવસ કેવો એટલે કે આપણે દરેક વસ્તુની, જ્યોતિષની, આપણા ધર્મોને લગતી દરેક વસ્તુની જાણકારી મળે એવો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો, સટીક અને સચોટ. હવે વાત કરીશું પહેલા તો આપણે પંચાંગની. શરૂ કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. ભાઈ, કાલે પંચાંગમાં તારીખ 12/2/2025 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, મહાસુદ પૂનમ છે. કાલે બહુ મોટી પૂનમ, મહાસુદ પૂનમ છે. કર્ક રાશિનો ચંદ્ર છે, ડ ને હ મૂળાક્ષર છે, આશ્લેષા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, તો બહુ નામનું કરણ છે. પંચક કે વિછોડો વાત કરે તો નથી. સૂર્ય કુંભ રાશિમાં આવશે અને ચંદ્ર કાલે કર્ક રાશિનો સીમા ભ્રમણ કરશે સાંજે 7:35 પછી. 7:14 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:33 જોવાશે. 6:27 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 7:07 છે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોર 12:53 થી 2:18 નો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું સાહેબ. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કાર્યો સારા કરવા પણ નહીં. કાલે મોટી પૂનમ, બહુ જ સારી મોટી પૂનમ છે, મહાપૂનમ છે. ભગવાન ગણપતિના મંત્ર જાપ કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. બુધવાર છે, મોટી પૂનમ છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવતીકાલે સુખ સમૃદ્ધિના દરવાજા ખુલશે. ભગવાન ગણપતિ તમારા ધાર્યા કામ પૂરા કરશે. કાલે ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાની, ચપટી ગોળ ચડાવવાનો અને ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાનો. તો આવતીકાલે આટલું કરવાથી તમે લાભ જોઈ શકશો, જીવનમાં સફળતાના શિખરો પણ પ્રાપ્ત કરી શકશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું કાલનું સવારનું લાભ ચોઘડિયું સવારના 7:14 થી 8:40 કલાકનું છે. બીજું 8:40 થી 10:04 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 11:29 થી 12:53 કલાકનું છે અને પછી આવશે લાભ ચોઘડિયું 5:08 થી 6:33 કલાકનું છે. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:08 થી 9:43 નું. બીજું અમૃત ચોઘડિયું 9:43 થી 11:18 કલાકનું. એટલે કે રાત્રે કોઈક સારા કામ કરવા છે તો આ ચોઘડિયા છે. સવાર અને રાત્રિના ચોઘડિયા તમને આપ્યા છે. જો કાલે નાના મોટા કાર્યો કરવા છે, દિવસની શરૂઆત કરવી છે તો થશે. કાલે દિવસ બહુ સારો, ફરી એકવાર બહુ ઉત્તમ. મહાપૂનમ, બુધવારનો દિવસ, ચંદ્ર કર્ક રાશિનો છે. દરેક રીતે સારું છે વરસ. કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો કરી શકાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણીવાર દર્શક મિત્રોનું કહેવું હોય છે કે રાત્રિના સમયગાળા દરમિયાન સ્વપ્નમાં એવી અજીબોગરીબ વસ્તુ આવતી હોય છે અને ત્યારબાદ જે દર્શક મિત્રો છે તે ઝબકીને ઉઠી જતા હોય છે. ઘણીવાર આ વસ્તુ ખૂબ જ કોમન પણ થઈ જાય છે. તો તેના પાછળનું કારણ શું છે તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે મહારાજ, મને સપનામાં અજીબોગરીબ વસ્તુઓ દેખાય છે. હું કોઈક જગ્યા પર છું,
અવારનવાર એવી વસ્તુઓ દેખાય છે કે મને એવો આભાસ થાય છે કે આ જગ્યા ઉપર હું પહેલા પણ આવી ચૂકેલો છું કે આ જગ્યા મેં પહેલા પણ જોયેલી છે, અથવા તો આ જગ્યા પર હું પોતે પહેલા રહી ચૂકેલો છું. અમુક વખત આપણા સપના આપણા પૂર્વજન્મને પણ સીધો સંકેત આપતા હોય છે. અમુક વખત સપનામાં એવી વસ્તુઓ આવી, એવી વસ્તુઓ દેખાવી એ સ્વાભાવિક હોય છે કે જે આપણે પૂર્વજન્મમાં ત્યાં રહી ચૂક્યા હોય, ત્યાંથી આપણને પ્રેમ હોય, ત્યાંથી આપણને આસ્થા હોય, અને સપનામાં વારંવાર આવવું એ સ્વાભાવિક પણ બને છે આ વર્ષના એટલે કે આ જન્મના અંદર. જેમ કે એક ઉદાહરણ આપું કે તમે ગયા જન્મમાં કોઈ મહાદેવજીના મંદિર ઉપર, ટેકરી ઉપર, પર્વત ઉપર કે નદી કિનારે દરરોજ જે દર્શન કરવા જતા હશો, દરરોજ જે દર્શન કરવા તમે જળ ચડાવવા જતા હશો, તમને એ ભૂમિથી એટલો બધો લગાવ થઈ ગયો છે, એ ભૂમિથી તમને એટલો બધો પ્રેમ છે કે તમારા બીજા જન્મમાં એ ભૂમિ તમને હાલમાં પણ એ પુકારે છે. હાલના જન્મમાં પણ એ જગ્યા તમને સંકેત આપી રહી છે કે તું ભાઈ અહીંયા આવ, આ તારી જગા પર છે. એવી જ રીતે અન્ય કોઈ વસ્તુ દેખાવે. આ એક મેં ઉદાહરણ આપ્યું મંદિરનું. એવી જ રીતે અમુક લોકોને બીજી ઘણી વસ્તુ દેખાતી હોય, કોઈક જગ્યા, સ્પેસિફિક જગ્યા દેખાતી હોય. એવી રીતે કોઈક વ્યક્તિઓ કે કોઈક પ્રાણી દેખાતા હોય. ગયા જન્મમાં પ્રાણીઓની માવજાત બહુ કરી હોય તો આ જન્મમાં પણ પ્રાણીઓ ઘણા દેખાય, ઘણી વસ્તુઓ દેખાય. સ્વાભાવિક બને છે કે આ જન્મમાં એ પ્રકારની ભૂમિ કે પ્રકારની જગ્યા તમને એ તરફ ખેંચતી હોય. સ્વપ્ન રહસ્ય બહુ મોટું છે સાહેબ. સ્વપ્નો જે આવે છે આજ સુધી આ સાયન્સ પ્રૂવ નથી કરી શક્યું કેમનું અને કઈ રીતે થાય છે. જ્યોતિષ શાસ્ત્રોમાં અને આપણા પુરાણોમાં વર્ષો પહેલા એને કીધું હતું કે લ્યુસિડ ડ્રીમિંગ જે લોકો હાલમાં કહે છે, એટલે કે ગત જન્મ અને આ જન્મની એક પાતળી ભેદરેખાનું જો તમારે સમીકરણ શોધવું હોય તો તમે સપનાના આધારે શોધી શકો છો. તો આ વસ્તુ છે જીવનની અંદર. જો તમને પણ તમારા સપનામાં કોઈ વસ્તુઓના અનુભવ થતા હોય, કોઈ સ્પેસિફિક જગ્યા, સ્પેસિફિક વસ્તુ કે સ્પેસિફિક વ્યક્તિ દેખાતા હોય તો સમજવું કે એમનો અને તમારો હજી જે પ્રેમ છે, તમારી જે અંદરની ભાવનાઓ છે તે તૂટી નથી. તો આ સીધો સંબંધ ધરાવે છે તમારા સપના અને તમારી જે વર્ચ્યુઅલ રિયાલિટી છે, એટલે કે જે અત્યારે દેખાતી દુનિયા છે અને એક આપણી સપનાની દુનિયા છે, તેની વચ્ચેની ભેદરેખાને. ઘણા લોકોને સાપના અને પાણીના પણ સપના બહુ આવે છે. તે સીધા પિતૃઓ સાથેના સંપર્ક રાખે છે, જે આપણે અગાઉ પણ વાત કરેલી છે કે જો તમને પાણી નાગ દેખાતો હોય તો સીધો એ સંપર્ક માત્ર ને માત્ર પિતૃઓથી હોઈ શકે. પિતૃઓના તમારા એનાથી સંબંધ ધરાવે છે. રાત્રે 3 થી 5 સમયમાં જાગવું, ઝબકવું, આંખો બંધ હોય ને અચાનક આમ ઊંઘ ઉડી જવી, એ પણ ક્યાંય કુંડળીના પિતૃઓના સપનાને સૂચવે છે. તો આ વાત કરી પિતૃદોષની, પૂર્વજન્મના વિચારોની, પૂર્વજન્મના સપનાઓની. કુંડળીમાં જ્યારે કેતુ 11મા સ્થાનમાં હોય ત્યારે સપનાઓ સટીક થતા હોય છે, સપના સાચા પડતા હોય છે. જે તમે સપનામાં જોયેલું હોય તે ભવિષ્યમાં હકીકતની દુનિયામાં સાચું બનતું હોય છે જ્યારે કુંડળીમાં કેતુ 11મા સ્થાનમાં હોય. તો આ બધી વસ્તુઓ છે.
અને જો આ સ્વપ્ન જાગૃત કરવા હોય તો ગાયત્રી ચાલીસા ખૂબ મોટો ભાગ ભજવી રહી છે. કેતુનો કારક ગાયત્રી માતા છે અને કેતુ સ્વપ્નનો કારક છે. તો ગાયત્રી ચાલીસા કરો તો તમારી જે સ્વપ્નની દુનિયા છે તેમાં વધારો થાય છે. જી બેન. ચોક્કસથી મહારાજ, દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. દરરોજ કરતાં આજે આપણે એક અલગ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે વિનમ્ર બનવાની જરૂર છે. તમારા સ્વભાવમાં વિવેકપણું લાવવાની જરૂર છે. વખાણ થાય, લોકો તમારું માન સન્માન જાળવે. ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. અન્ય વ્યક્તિઓ ઉપર અને તમારા પોતાના ઉપર ધ્યાન રાખજો. મહત્વના કામમાં ક્યાંય મોડું ના થાય, કોઈ જગ્યાએ લેટ ના થાવ તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિની વાત કરીએ તો બિનજરૂરી ચિંતા ના કરશો. કોઈ પણ પ્રકારની ખોટી ચિંતા કરીને મતલબ નથી. બોલવા ઉપર ધ્યાન આપજો. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ના આવે. દિવસ સારો અને સુંદર જશે. બાળકો સાથે આનંદમય દિવસ જાય. પીળો શુભ કલર, શુભાંક 8 રહે. મિથુન રાશિની વાત કરીએ તો વિવેક સ્થળોથી આકર્ષક લાભ માણી શકો. વિવેક સ્થળોથી સારા એવા કામ થાય. બીજું, પ્રવાસના યોગ કાલે પ્રબળ બને છે. મિથુન રાશિવાળાને નાના મોટા કોઈ જગ્યા પર પ્રવાસના યોગ થઈ શકે એમ છે. નજીકની કોઈ વ્યક્તિ સાથે સમય સારો પસાર થશે. નજીકના કોઈ વ્યક્તિ સાથે સમય સારો જશે. મહેમાન આવવાના યોગ છે. અતિથિ ઘરે આવી શકે એમ છે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. કાલે સિંહ રાશિ વાળાને રોકાણ સમજદારી પૂર્વક કરવું, સમજી વિચારીને કરવું. રોકાણમાં ક્યાંય નુકસાન ના જાય તેનું ધ્યાન રાખવું. તમારા પ્રિય પાત્ર સાથે સમય સારો પસાર થશે. જે અટકેલા કામ છે, વિલંબમાં પડેલા કામ છે તે પરિપૂર્ણ થશે. જીવન સાથી જોડે દિવસ સારો જશે. સારું છે સિંહ રાશિને. સફેદ શુભ કલર, શુભાંક 4 છે. કન્યા રાશિ, શાંતિનો અનુભવ થાય, નિરાંત અનુભવાય. ધનનો લાભ થાય, આર્થિક સ્થિતિ સારી થાય. ચિંતા દૂર કરજો. મિત્રો તરફથી ફાયદો થાય. બાળકો થકી લાભ થાય ને મિત્રો તરફથી ફાયદો થાય. મિત્રો શું કે, ચલ બેટા આજે હું તને કે બહાર લઈ જાઉં, ચલ બેટા આજે હું તને પાર્ટી આપું. અમુક લોકો કે મહારાજ આ બધું તો કે મિત્રો અમારા એવા છે ને પૈસા અમારા જ ખંચેરે છે કે. કન્યા રાશિ આમ ભોળી રાશિ બિચારી. પેલા માથે હાથ ફેરો ને પછી એમનું જ કરી નાખે. કન્યા રાશિ વાળા ભોળી રાશિ છે એટલે લોકો એમનું કરી નાખે. કશો નહીં, કાલે દિવસ સારો આવશે. મિત્રોથી કોઈ 2-5 રૂપિયાનો લાભ તો થશે. છેલ્લે 5 રૂપિયાનું પડીકું એ ખવડાવશે. ગુલાબી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. જી ઓલા દીકરી માટે પૂછવાનું છે. જી. બે ભાઈ બેન ટ્વિન્સ છે પણ ભણવામાં માનતા નથી કાંઈ. નામ, જન્મ તારીખ, સમય ને સ્થળ આપો બેન. જન્મ તારીખ તારીખ 22/4/2010. જી. જન્મ સમય? સ્થળ પોરબંદર. જન્મનો સમય? સમય શું છે બેન? સમય 5:30. જી. હવે જે પ્રમાણે કુંડળી બને છે એ પ્રમાણે કેવું છે કે બુધ છે ને મેષનો નીચનો બુધ અને સૂર્ય સારા છે, પણ તમે જુઓ તો ગુરુ 12મે બેઠો છે. 12મે ગુરુ એટલે તમારું નોલેજ ના હોય તો માણસ બધી રીતે નકામો છે. હવે એક કામ કરો, ગુરુને પાવરમાં લાવો એટલે ઓટોમેટિક એનું બધું વર્ચસ્વ જામવા લાગશે. શક્ય હોય તો દરરોજ એને હાથથી પીપળે જળ ચડાવવાનું રાખો. બીજું, દર ગુરુવારે ગાયને કેળા ખવડાવે. એક 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને પહેરાવશો તો એનાથી એને લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. હા, 24/6/2005. જી.
જન્મ સ્થળ છે વડોદરા. જન્મનો સમય છે સવારે 7:07 જી હાલ આયુર્વેદિકમાં અભ્યાસ કરે છે, તો આયુર્વેદિક પૂરું કરી શકશે અને આગળ MD કરશે તો કેવું રહેશે, અથવા નોકરીમાં કેવું રહેશે? સાહેબ, એને લગ્નમાં સૂર્ય બુધ છે. આયુર્વેદિક બનવા માટે સૂર્ય બુધ જ સારો જોઈએ, અને એનો ઓલરેડી સારો છે. સ્વગૃહી બુધ સૂર્ય સાથે લગ્નમાં બેઠેલો હોવાથી એને આયુર્વેદિકની ક્ષેત્રોમાં કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની. છતાં પણ તમને જો ચિંતા છે, તમે અવારનવાર પ્રશ્ન પૂછો છો કે શું થશે, શું નહીં થાય. ધન્વંતરી કોણ છે? ભગવાન ધન્વંતરી કોણ છે? આયુર્વેદિકના ડોક્ટર છે. તમારા બાળકની જોડે એક ભગવાન ધન્વંતરીનો ફોટો મુકાઈ દેજો પાકીટની અંદર, કાં તો જે જગ્યા ઉપર ભણે છે ને ત્યાં. તો ભગવાન ધન્વંતરી એના આયુર્વેદિક ડોક્ટરમાં સારામાં સારો નામ યશ કીર્તિ અપાવશે. તો સાહેબ, હવે ચિંતા કરવાની નથી. હવે આ પ્રશ્ન ફરી પૂછવાનો નથી. ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની અને મેવા ખાવાની. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી હા, મારા બેબી વિશે પૂછવું છે. જી બોલો. એની જન્મ તારીખ છે 26/7/93. જી જન્મ સમય સાંજના 5:35. જી એનો લગ્ન છે ને 30 એપ્રિલના છે. એનું લગ્ન જીવન કેવું રહેશે? 7મા સ્થાનમાં બુધ છે, મિથુન રાશિનો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેન. આમ તો એનું લગ્ન જીવન આગળ જતા સારું જ દેખાય છે. સારો લગ્ન પણ એનું ધનુ રાશિનું છે. સ્વાતિ નક્ષત્ર, સોમવારનો દિવસ છે. ચિંતા ના કરતા. કોઈ એવું મોટું આગળ જતા હેરાનગતિ નથી દેખાતી. શાંતિથી બધું પતી જશે અને લગ્ન જીવન સરસ ચાલશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 હાલો, જન્મ તારીખ 20/1/2002. જી હાલો. જી સંભળાય છે. જન્મ સ્થળ સુરત જી અને જન્મ સમય બપોરે 4:05 છે. જી એને ગવર્મેન્ટમાં લાભ છે કે પછી એને પ્રાઇવેટ જોબમાં સારું છે? એને ગવર્મેન્ટની શક્યતા છે ભવિષ્યમાં મળી એવી મહારાજ? મીન રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, રેવતી નક્ષત્ર, રવિવારનો દિવસ છે. હવે આમાં કેવું છે, મંગળ ચંદ્ર કર્મના સ્થાનમાં બેઠો છે, શનિ 12મે બેઠો છે, ગુરુ રાહુનો ચંડાલ યોગ લગ્નમાં છે. એટલે થોડીક તકલીફ થાય ગવર્મેન્ટ નોકરી મેળવવામાં, પણ પ્રયત્ન કરે તો સફળ થાય એમ છે. પણ મહેનત બહુ કરવી પડશે, કારણ કે તરત મળી જાય એવું નથી બેન. બધી રીતે ઘૂંટાયેલી કુંડળી છે. હેરાનગતિ થોડીક થશે અને પણ ભવિષ્ય સારું રહેશે. ત્યાં સુધી એને એક સારો ઉપાય આપીએ આપણે. નવગ્રહનું એક યંત્ર એની સાથે રાખે અને એની પર નવગ્રહના મંત્રનો જાપ કરે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા ભાણિયા માટે પૂછવું છે. 5/5/2008 જી રાત્રે 10:33 જી અને અમદાવાદ. જી પ્રશ્ન શું છે? એને 10મા ધોરણમાં છે. એને કેવું રહેશે રિઝલ્ટનું, ભણવાનું આગળનું? જી મેષ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. કુંડળીમાં બુધ જે રીતે બેઠો છે, શુક્રના ઘરનો બેઠો છે, લગ્નમાં ગુરુ છે, સ્વગૃહી છે. ભણવામાં વાંધો નહીં આવે. બુધ છઠ્ઠે હોવાથી થોડુંક એનું રિઝલ્ટ આગળ પાછળ થાય એમ છે. બધી રીતે આમ સારું જ છે, પણ રિઝલ્ટમાં જે જોઈએ વિચારી આવે 70% ના આવે 65%. એટલે એમાં બુધના કારણે ક્યાંક એને નાનું મોટું હેરાનગતિ થાય. ઓવરઓલ આમ સારું. દરરોજ જે તુલસીના 2 પાન ખવડાવો, ભગવાન ગણપતિની પૂજા કરાવો, એટલે એની ગાડી કમ્પ્લીટ ચાલતી થઈ જશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જોઈએ અને આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નાની મોટી સફળતા મળતી રહે તુલા રાશિવાળાને. પ્રયાસો કરો, પ્રયત્નો કરો, મહેનત કરો, દિવસ સારો જાય. સમાજમાં લોકો તમને વખાણે. હા, સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને કામમાં દેખાડો કરવાનું ટાળો.
વૃશ્ચિક રાશિવાળા શું કરે, ખાલી આમ ચોપડો નામ લઈને બેઠા હોય, લાગે કે હા સુઈ ભણે છે ને સુઈ કામ કરે છે ને કેવું કામ કરે છે, પણ ખાલી આમ જ હોય, પેલો અક્ષર ના પડતો હોય. વૃશ્ચિક રાશિ ધ્યાન રાખજો, સંતાન ઉપર ગર્વ અનુભવાય. બાળક કેવી સરસ એક્ટિંગ કરે છે એમાં છોકરો, કે આમ તો સારું, સંતાન ઉપર ગર્વ અનુભવ જાય, સારા એવા કાર્યો કરે બાળક. નોકરીમાં ખાસ કાલે થોડુંક ધ્યાન રાખજો વૃશ્ચિક રાશિ, મદદરૂપ થશે કોઈકને મદદરૂપ થાય, અને ચાલતા ઉતરતા પણ ધ્યાન રાખવાનું છે વૃશ્ચિક રાશિ. કાલે વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો વેપારમાં, કોન્ટ્રાક્ટમાં કે કોઈ સારી એવી મીટિંગમાં મોટી સફળતા મળે. એટલે ટૂંકમાં કાલે એકાદ મોટા કામ પૂરા પડશે ધન રાશિને. ધ્યાન અને યોગ કરો, દિવસ સારો જશે, પ્રમોશનની તક મળે, 2-4 રૂપિયાની આવકમાં વધારો થાય અને સંબંધો ખૂબ સારા રહે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ધન અને બળના વિચારોથી ખૂબ સારું જાય. મકર રાશિને કોઈ વાંધો આવે એવો નથી. વેપારમાં નાના મોટા ફેરફાર થશે, નવો પ્રેમ મળે, નવી જગ્યાએ નવી વસ્તુઓ આગળ વધે. અચ્છા, રોકડ પૈસાની લેવડ દેવડ હોય, બેંકના કામ હોય કે લોનના કામો હોય તો કાલે મકર રાશિ એમાં થોડુંક ધ્યાન રાખશે. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને કોઈ નાની મોટી ખરીદી થવાના યોગ છે. કોઈ પણ પ્રકારની નાની મોટી વસ્તુઓ આવે ઘરમાં કે નાની મોટી ખરીદી થાય. લઘુ ઉદ્યોગો વાળાને લાભ છે. ધાર્મિક કામમાં સફળતા મળે એમ છે અને નવી યોજનાઓ તમારા માટે બને એમ છે. રાતો શુભ કલર શુભાંક 7. મીન રાશિની જો વાત કરીએ તો વિવાહિત જીવનમાં કોઈ પણ આકર્ષણ વધે, લોકો તમારા તરફ, તમારા બંને પર એકબીજાનો પ્રેમ વરસાદ થાય. કરીને હવે વાગોળવાની જરૂર નથી. જે થઈ ગયું ને જે વીતી ગયું પાછું આવવાનું નથી. વિદેશથી લાભ થશે. સલાહ લઈને કામ કરશો તો સારું રહેશે. સફેદ શુભ કલર શુભાંક 6. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે આપણે જોઈશું. તો ભાઈ એમને ઉપાડ્યું છે થોડુંક ભારે જ. કાલે જેનો જન્મદિવસ છે 10th of Sword, દગો કોઈ કરે નહીં તેનું ધ્યાન રાખજો. પીઠ પાછળ લોકો તમારી વાતો ના કરે, પીઠ પાછળ તમારી જોડે કોઈ ગેમ ના રમાય, પીઠ પાછળ તમારી જોડે કોઈ રમત ના રમાય તેનું ધ્યાન છે. આ વખત જેનો પણ કાલે જન્મદિવસ છે, ફરીવાર લોકો ઉપર વિશ્વાસ રાખીને આગળ વધશો તો ક્યાંક ને ક્યાંક થોડુંક 19-20 દેખાય છે. પીઠ પાછળ ગા, સીધી લીટીમાં એક વાત કહું તો ભાઈ પીઠ પાછળ આપણે જોડે કોઈ નથી રમત રમી જતા ગા કરતા, તો એવું ના થાય. એના માટે આપણે ચતુર, ચબરાક અને ચપળ બનવાનું છે. જલ્દી લોકોની પર વિશ્વાસ નથી રાખવાનો અને કોઈ પ્રૂફ વગર કોઈ કામ નથી કરવાનું. પેલો કે ભાઈ અહીંયા કરી દે, આમ કરી દેતા, કોઈ પણ જમીન મકાનનું કામ છે, અન્ય પૈસાનું કામ છે, આપણું સામાજિક કામ છે કે બંને યુગલો વચ્ચેનું કોઈ કામ છે, પ્રૂફ વગર કોઈ કામ નથી કરવાનું. જેનો પણ કાલે જન્મદિવસ છે તે લોકો ખાસ ધ્યાન રાખે. બાકી વર્ષ બહુ સારું છે, આમ બીજી કોઈ વિશેષ હેરાનગતિ નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવે, દરરોજ ચપટી કબૂતરને મગ ખવડાવે, વર્ષ સારું સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.